તમને બેઝિક ક્લિનિકલ પોઈન્ટ બી ડિસ્કશન કરી લઈશું જેથી લોજિકલી ક્લિયર થઈ જાવ, રાઈટ? સપોઝ ધીસ ઇઝ આઈ, ધીસ ઇઝ પ્યુપિલ એન્ડ બેઝિકલી કયા મસલ? યસ, અહીંયા જે એ સાથે ફિક્સ હોય છે ધેટ વોઝ વિચ મસલ? જે પ્યુપિલની એજીસને શું કરે છે? પુલ કરે છે. યસ, વિચ આર ધેટ મસલ? નોટ સિલિયરી, ઇટ્સ a radial muscle, or you can say pupil ને ડાયલેટ કરવા માટે રિસ્પોન્સિબલ મસલ, you can say pupillar dilator muscle. તો pupillar dilator muscle, otherwise you can say radial muscle, right? તો હવે pupil છે આઈડિયલી શું થવું જોઈએ? pupil should be dilate. તો શું થશે કે લિમિટેડ લાઇટ સોર્સ છે તેમ છતાં બી શું થશે કે વિઝન પ્રોપર રહે. હેલો, તો આ પ્યુપિલ છે ડાયલેટ થયું છે. તો પ્યુપિલ ડાયલેટ ક્યારે થાય? તો આ મસલ છે જો કોન્સ્ટ્રિક્ટ થાય, અહીંથી આ એન્ડ ફિક્સ છે, રાઈટ? મસલ કોન્સ્ટ્રિક્ટ થશે તો આ પ્રમાણે શું કરશે? પ્યુપિલની એજીસને ખેંચશે, જેના કારણે પ્યુપિલ શું થશે? ડાયલેટ થશે. હેલો, તો એનો મતલબ શું થાય કે રેડિયલ મસલ શુડ બી કોન્સ્ટ્રિક્ટેડ. એનો મતલબ બીજી લેંગ્વેજમાં કહીએ તો રેડિયલ મસલ શુડ બી કોન્સ્ટ્રિક્ટેડ, ઓર યુ કેન સે સ્ટિમ્યુલેટેડ. અને સ્ટિમ્યુલેટેડ રિસેપ્ટર કયા છે? આલ્ફા 1. હેલો, તો સિમ્પેથેટિક આઉટફ્લો થાય ત્યારે શું થશે? એડ્રેનર્જિક રિસેપ્ટર આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર મીડિયેટેડ પ્યુપિલો ડાયલેટર મસલ અથવા રેડિયલ મસલ શું થશે? સ્ટિમ્યુલેટ થશે અને પ્યુપિલો ડાયલેશન થશે. વિચ આર ધ અધર નોર્મલ phenomena in which pupil get dilated? તમને ખબર છે? અચાનક જ આમ આમ કરે, તમે આમ જુઓ, કોઈ તમને ડરાવે તો ધેટ ઇઝ શું છે? સ્ટ્રેસફુલ કન્ડિશન. અને ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો વિલ લીડ વોટ? પ્યુપિલ ડાયલેશન. તમે આ કન્ડિશન જો પણ ડરાવજો પછી એની પ્યુપિલ જોજો, એની પ્યુપિલ કેવી રીતે ડાયલેટ થઈ જાય. ઇવન સિમ્પેથેટિક આઉટફ્લો ડ્યુરિંગ સેક્સ્યુઅલ એક્ટિવિટી ઇન મેલ ડ્યુરિંગ યુ કેન સે ઇજેક્યુલેશન. હેલો, એન્ડ ઇન ફિમેલ ડ્યુરિંગ વોટ? ઓર્ગેઝમ. તો જ્યારે મેલ ઇઝ હેવિંગ ઇજેક્યુલેશન, તો ઇજેક્યુલેશન કેવી ના થાય છે? ડ્યુરિંગ ઇજેક્યુલેશન ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થાય છે. ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થશે તો શું થશે? સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે અને પ્યુપિલો ડાયલેશન થશે. તો ઇફ યુ તમે ઓકે during what? During ejaculation, yes, people get dilated, and during orgasm, when female get orgasm, and એ વખતે શું થાય? ઇન્ટેન્સ સિમ્પેથેટિક આઉટફ્લો થાય, એમાં બી પ્યુપિલો ડાયલેશન થાય છે, રાઈટ? તો આ બહુ પ્રાચીન પદ્ધતિમાં બી, પ્રાચીન સમયકાળમાં બી આ વસ્તુને બહુ જ ફોકસ કરવામાં આવ્યું છે. તો લેડીઝ પોઈન્ટ ઓફ વ્યૂ કે ડ્યુરિંગ આ એક્ટિવિટી દરમિયાન અને એ લેવલે કદાચ માઇક્રો ઓબ્ઝર્વેશન થયું હશે, રાઈટ? તો એ વખતના સમયમાં એ વસ્તુ ઓબ્ઝર્વ થયેલું કે વેન ફિમેલ ઇઝ સ્ટિમ્યુલેટેડ, યુ કેન સે ફિઝિકલી, ઓર સી ઇઝ એરાઉઝડ, રાઈટ, ફિઝિકલી, તો એની પીપલ કેવી હોય છે? વખતે ડાયલેટેડ હોય છે, રાઈટ? અને અને એ વસ્તુ છે એ નેચરલી છે કે એ વસ્તુ મેનને કેવું કરે છે? વસ્તુને અટ્રેક્ટ કરે છે. તો એ જમાનામાં બી અને આ જમાનામાં બી મોસ્ટલી ફિમેલ શું કરે છે? એ વખતમાં એટ્રોપા બેલાડોના કરીને છોડ આવતો, એનો જ્યુસ નીકાળી અને આંખમાં નાખતા. અને એટ્રોપા બેલાડોનાની અંદર બેઝિકલી કયું છે? એટ્રોપિન મોલેક્યુલ હતો. અને એટ્રોપિન છે બેઝિકલી પ્યુપિલ ડાયલેટ. તો એટ્રોપિન મીડિયેટેડ પ્યુપિલ ડાયલેશન થાય છે, આપણને ખબર છે. અને અત્યારે મોસ્ટલી મોડેલ્સ તો એ અટ્રેક્ટિવ, ઇટ્સ હર સેલ્ફ અટ્રેક્ટિવ દેખાવા માટે અને મેન્સને અધરવાઇઝ પુરુષને શું કહેવાય? આકર્ષિત કરવા માટે એવા મોલેક્યુલ નાખતા હોય છે જે કેવા હોય છે? પ્યુપિલો ડાયલેટર, રાઈટ? તો આ ક્યાંથી ઉતરી આવેલું છે? બધું લાઈક એ યુ કેન સે ઇવોલ્વ થયેલું છે. અધરવાઇઝ પહેલાના સમયમાંથી જ આ નેચરલી જ આવેલું છે. એના વસ્તુને આપણે ફોલો કરીએ છીએ. તો એટ્રોપિન કેવી રીતના પ્યુપિલો ડાયલેશન કરશે? યસ, એની આઈડિયા આપણને એવી ખબર છે કે ડોક્ટર આપણે પેશન્ટને એટ્રોપિન આપે છે તો પ્યુપિલ ડાયલેટ થાય છે, રાઈટ? તો વોટ ઇઝ વિચ ઇઝ ધ મિકેનિઝમ? અગાઉ મેં હાર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી હતી, તો એટલી ખબર છે કે વોટ ઇઝ એટ્રોપિન, બેઝિકલી વોટ, હાઉ ડઝ ઇટ વર્ક્સ? ઇઝ ઇટ adrenergic drug, or sorry, it is anti-adrenergic or it is anticholinergic drug? Anticholinergic, right? Okay, so these are the pupilodilator muscle, hello, radial muscle.
અને પ્યુપ્યુલો ડાયલેટર મસલ છે તો એના ઓપોઝમાં પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ બી છે જેના આઇરિસ મસલ બી કહીએ છીએ, રાઈટ? તો સપોઝ ધીઝ આર ધ આ કયા મસલ છે? પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ, અધરવાઇઝ આઇરિસ મસલ. And iris muscle is having muscarinic cholinergic receptor. Cholinergic receptor. તો શું થાય? ડ્યુરિંગ સિમ્પેથેટિક આઉટફ્લો હશે તો સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ પ્યુપ્યુલો ડાયલેશન થશે. જ્યારે કોલિનર્જિક અધરવાઇઝ પેરાસિમ્પેથેટિક આઉટફ્લો હશે તો ડોમિનન્ટ હશે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. તો શું થશે? તો એસિટાઇલ કોલિન છે બેઝિકલી શું થશે? અહીંયા મસ્કેરિનિક યસ યુ કેન સી કોલિનર્જિક મસ્કેરિનિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરશે અને શું કરશે? તો યસ પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ ને કોન્સ્ટ્રિક્ટ કરશે અને પ્યુપ્યુલ કેવું થશે? કોન્સ્ટ્રિક્ટ થશે. અને આપણે જોતા હોય છે કે બેઝિકલી આપણી પ્યુપ્યુલ છે એ બેઝિકલી કોન્સ્ટન્ટ છે એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમના ઇન્ફ્લુઅન્સ અંડર હોય છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. સી તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે પ્યુપ્યુલો ડાયલેશન કરવાનું ટ્રાય કરે અને યુ કેન સે વોટ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્શન કરવાનો ટ્રાય કરે થ્રુ વોટ? તો પ્યુપ્યુલો ડાયલેટર અને પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર મસલ. તો હવે અને બંનેના બેલેન્સ થી શું થતું હોય? ડિગ્રી ઓફ પ્યુપ્યુલો અધરવાઇઝ પ્યુપ્યુલ કેટલું ડાયલેટ થશે એની ડિગ્રી બંનેના બેલેન્સ વચ્ચે થતું હોય છે, સિમ્પેથેટિક એઝ વેલ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. હવે સપોઝ અત્યારે નોર્મલ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ નોર્મલી ફંક્શન કરી રહી છે અને બધું જ ફિઝિયોલોજીકલ ફિનોમેના પ્રમાણે ચાલી રહી છે. હવે તમે અહીંયા લોકલી એટ્રોપિનના ડ્રોપ નાખો છો, શું થશે? તો યસ જે મસ્કેરિનિક કોલિનર્જિક રિસેપ્ટર છે ઇટ વિલ બી બ્લોક્ડ. મસ્કેરિનિક કોલિનર્જિક રિસેપ્ટર વિલ બી બ્લોક્ડ. તો હવે જે એસિટાઇલ કોલિન છે એ કોલિનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ કરી શકશે? નહીં કરી શકે. તો શું થશે? પેરાસિમ્પેથેટિક એક્શન ઇઝ લોસ્ટ. હલો, તો ડોમિનન્ટ કઈ એક્શન થઈ ગઈ? સિમ્પેથેટિક. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ મીડિયેટેડ શું થશે? પ્યુપ્યુલો ડાયલેક્ટર will be પ્યુપ્યુલો, otherwise you can say radial muscle. Radial muscle will be શું થશે? અનઓપોઝડ એની એક્શન જોવા મળશે કારણ કે એને ઓપોઝ કરવા વાળી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, અધરવાઇઝ એને ઓપોઝ કરવા વાળી પ્યુપ્યુલો કોન્સ્ટ્રિક્ટર એક્શન લોસ થઈ ગઈ છે કારણ કે રિસેપ્ટર બ્લોક થઈ ગયા છે અને શું જોવા મળશે? પ્યુપ્યુલો ડાયલેશન. તો નાઉ ઇટ ઇઝ ક્લિયર how does atropine dilate the pupil. So atropine basically, yes, atropine block the muscarinic cholinergic receptor on the, you can say, which receptor, which iris muscle, or you can say pupiloconstrictor. અને જેના કારણે પેરાસિમ્પેથેટિક એક્ટિવિટી ઇન્હિબિટ થઈ જાય છે, સિમ્પેથેટિક એક્ટિવિટી ડોમિનન્ટ થઈ જાય છે અને આલ્ફા 1 મીડિયેટેડ શું થઈ જાય છે? પ્યુપ્યુલો ડાયલેશન. તો ધીસ ઇઝ ક્લિનિકલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ક્લિયર છે? તો અગાઉ આપણે વાત કરી કે કેવી રીતે એટ્રોપિન લીડ્સ ટેકીકાર્ડિયા અને ધીસ ઇઝ વન ઓફ ધ પોઈન્ટ હાઉ એટ્રોપિન લીડ્સ પ્યુપ્યુલો ડાયલેશન. ક્લિયર છે? તો અલ્ટિમેટલી એટ્રોપિન ઇઝ એન્ટી cholinergic drug and which block the muscarinic cholinergic receptor and it inhibit the cholinergic action, right? Clear છે? Very good.